સ્વાગત છે। આગલા સેશનમાં આપણે એસપીસીસી વિષયના ડિબેન્ચર ચેપ્ટર વિશે ખૂબ જ બે અગત્યના મહત્વના પોઈન્ટ ભણી ગયા। ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અને ડિબેન્ચર હોલ્ડરના અધિકારો। હવે ચેપ્ટર નંબર 3 ની પૂર્ણાવતિ તરફ આગળ વધવાનું છે। આગળનો પોઈન્ટ આવે છે આપણો ડિબેન્ચર ફેરબદલીની વિધિ। જેમ આપણે ભારતીય કંપની ધારા 2013 અનુસારની 10 તબક્કામાં ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ભણ્યા, એ જ રીતે એ ડિબેન્ચરની ફેરબદલીની વિધિ પણ ભારતીય કંપની ધારા 2013 માં દર્શાવેલી છે। પૂર્વ નિર્ધારિત વિધિ છે। દરેકે દરેક કંપનીઓએ આનું શબ્દસહ અને અક્ષરસહ પાલન કરવું ફરજિયાત છે। ક્યાંય પણ આ વિધિનો ભંગ થવો જોઈએ નહીં। ભારતીય કંપની ધારા 2013 ની ફેરબદલીની વિધિનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં। ડિબેન્ચરની ફેરબદલીની વિધિ સૌથી પહેલા આપણે સમજીશું ફેરબદલી એટલે શું, કોને કહેવાય ફેરબદલી। સામાન્ય અર્થમાં સરળ શબ્દોમાં ફેરબદલી એટલે ખરીદ વેચાણ, માલિકી હકની બદલી કરવી, એને કહેવાય ફેરબદલી। કોઈ પણ ડિબેન્ચર ધારક ડિબેન્ચર ખરીદ્યા બાદ એની પાકતી મુદત આવવાને હજી વાર હોય, પાકતી મુદત આવે તે પહેલા જો પોતાના ડિબેન્ચરોનું અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરવા માંગતો હોય અને સામે કોઈ વ્યક્તિ એ કંપનીના ડિબેન્ચર ખરીદવા માંગતા હોય તો બંને વચ્ચે ખરીદ વેચાણની આ જે પ્રક્રિયા થાય છે, એટલે કે એક ડિબેન્ચર ધારક વર્તમાન ડિબેન્ચર ધારક પોતાની માલિકીના ડિબેન્ચર વેચે છે અને સામે અન્ય કોઈ વ્યક્તિ બજારમાં એ ડિબેન્ચરની ખરીદી કરે છે, તો બંને વચ્ચે થતી આ લેવડ દેવડ, બંને વચ્ચે થતી આ પ્રક્રિયા એને કાયદાકીય ભાષામાં કહેવાય છે ડિબેન્ચરોની ફેરબદલી। ટૂંકમાં બીજું કંઈ જ નહીં, ફેરબદલી એટલે ડિબેન્ચરોનું ખરીદ વેચાણ। તો જે રીતે ડિબેન્ચર નવા બહાર પાડવાના હોય, પ્રથમ વખત જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય ત્યારે એ જેમ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અનુસરે છે, એ જ રીતે એ ડિબેન્ચરની ફેરબદલીની વિધિ પણ ભારતીય કંપની ધારામાં કુલ 8 તબક્કાઓમાં દર્શાવેલી છે। તો જ્યારે કોઈ ડિબેન્ચર ધારકે પોતાના રજિસ્ટર્ડ ડિબેન્ચરનું વેચાણ કરવું હોય અને સામે પક્ષે બીજો કોઈ ખરીદનાર હોય તો એ ફેરબદલીની વિધિ 8 તબક્કાવાર ક્રમ અનુસાર આગળ વધે છે। ખાસ કરીને મિત્રો અગાઉ પણ આપણે સમજ્યા છીએ કે જ્યાં જ્યાં એસપીસીસી વિષયમાં વિધિ અથવા તો તબક્કા શબ્દ વપરાય ત્યાં મુદ્દાઓનો અનુક્રમ નંબર જળવાવો આવશ્યક છે, અનુક્રમ નંબર જળવાવો ફરજિયાત છે। ફેરબદલીની વિધિમાં સૌથી પહેલો સ્ટેપ છે, સૌથી પહેલો તબક્કો છે, સૌપ્રથમ એ ફેરબદલી માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેથી અથવા તો માન્ય શેર બજારોમાંથી અથવા તો શેર બજારના દલાલો પાસેથી અથવા તો કંપનીની વેબસાઇટ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી અને ડિબેન્ચર ફેરબદલીનું ફોર્મ મેળવવામાં આવે છે। એ ફેરબદલી ફોર્મનો નમૂનો પણ બાજુમાં અહીંયા આપણે દર્શાવેલો છે। બરાબર, સૌપ્રથમ જે કોઈ વ્યક્તિ કે જે કોઈ ડિબેન્ચર ધારક પોતાની માલિકીના ડિબેન્ચર વેચવા માંગતો હોય, એની ફેરબદલી કરવા ઈચ્છતો હોય, એના માલિકી હકને અન્યને ટ્રાન્સફર કરવા ઈચ્છતો હોય તો એ ડિબેન્ચર ધારકે ડિબેન્ચર ફેરબદલીનું એક નિર્ધારિત કરેલું, નક્કી કરેલું, કંપની ધારા દ્વારા એ માન્યતા પ્રાપ્ત ફેરબદલીનું ફોર્મ છાપેલું પ્રિન્ટેડ મેળવવું પડે છે। એ ફેરબદલીનું ફોર્મ એને 3-4 રીતે મળી શકે। કંપનીની રજિસ્ટર્ડ ઓફિસેથી મેળવી શકાય, રજિસ્ટર્ડ ઓફિસની નજીકના વિસ્તારોમાં ન રહેતા હોય તો નજીકની માન્ય શેર બજારોની ઓફિસમાંથી મેળવી શકાય, શેર બજારના દલાલો પાસેથી પણ મેળવી શકાય છે, અથવા તો એ કોઈ સુવિધા ઉપલબ્ધ ન થાય તો કંપનીની અધિકૃત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ પણ કાઢી શકાય છે, એ રીતે ઓનલાઈન પણ મેળવી શકાય છે। તો સૌપ્રથમ ફેરબદલીના પહેલા તબક્કામાં ડિબેન્ચરનું વેચાણ કરવા માંગનાર એટલે કે ડિબેન્ચરની ફેરબદલી કરવા ઈચ્છતા ડિબેન્ચર ધારકે રજિસ્ટર્ડ ઓફિસેથી અનુકૂળ આવે તો ત્યાંથી અથવા વેબસાઇટ પરથી ઓનલાઈન સ્વરૂપે ડાઉનલોડ કરીને અથવા તો એ માન્ય શેર બજારોની ઓફિસેથી અથવા તો દલાલો પાસેથી એ ડિબેન્ચર ફેરબદલીનું છાપેલું પ્રિન્ટેડ એ અગાઉથી પૂર્વ નિર્ધારિત નક્કી કરેલું ફોર્મ મેળવવું પડે છે। અને ફોર્મ મેળવ્યા બાદ એ મેળવેલા બીજો તબક્કો શરૂ થાય છે। બીજા તબક્કામાં તે મેળવેલા ફેરબદલી ફોર્મમાં એ ડિબેન્ચર વિશેની જરૂરી વિગતો જેવી કે ડિબેન્ચર ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોના નામ, બંનેના સરનામા,
ડિબેન્ચરોની કુલ સંખ્યા, ડિબેન્ચરોની કુલ રકમ, કયા પ્રકારના ડિબેન્ચર છે તે પ્રકાર, પ્રમાણપત્રનો અનુક્રમ નંબર, ડિબેન્ચરની બજાર કિંમત વગેરે વિગતો દર્શાવવી પડે છે અને ખરીદનાર વેચનાર બંને પક્ષકારોએ ફેરબદલી ફોર્મમાં સહી કરવી પડે છે. ફેરબદલીનું ફોર્મ મેળવી લીધા બાદ હવે વાત આવે છે એ ફોર્મમાં વિગતો ભરવાની. કોઈ પણ રીતે ફોર્મ મળી જાય, અગાઉ પહેલા સ્ટેપ્સમાં આપણે જોયું એમાંથી ચારમાંથી કોઈ પણ રીતે એ ફોર્મ પ્રાપ્ત થઈ જાય પછી એ ફોર્મમાં જરૂરી વિગતો ભરવી પડે છે. બંને પક્ષકારોની જરૂરી વિગતો અહીંયા આપણે ફોર્મનો નમૂનો દર્શાવેલો છે. આ તે છાપેલું પ્રિન્ટેડ ફોર્મ એક ભાગ ખરીદનાર પક્ષકાર વિશેનો દર્શાવાય છે જ્યારે બીજો ભાગ વેચનાર પક્ષકાર વિશેનો હોય છે. બંને પક્ષકારોના નામ સરનામા, ખરીદનાર અને વેચનારના, ત્યાર પછી બંને પક્ષકારો કયા ડિબેન્ચરની લેવડ દેવડ કરે છે એ ડિબેન્ચરની વિગતો, જેમ કે ડિબેન્ચરનો પ્રકાર, ડિબેન્ચરની કુલ સંખ્યા, એની રકમ એટલે કે બજાર કિંમત, ત્યાર પછી એ ડિબેન્ચરનો વ્યાજનો દર, આ બધી જ વિગતો ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં દર્શાવવી પડે છે, લખવી પડે છે અને દર્શાવ્યા પછી ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોએ એમાં સહી કરવી પડે છે, પોતાના હસ્તાક્ષર એટલે કે પોતાના સિગ્નેચર કરવા પડે છે. આ રીતે આખું ફેરબદલી ફોર્મ ભરાય છે જેમાં બંને પક્ષકારોની વિગતો દર્શાવવામાં આવે છે. એ વિગતો દર્શાવી દીધા પછી ફોર્મની અંદર હવે એ ડિબેન્ચર વેચનાર પક્ષકારે બીજી સહી કરવાની છે. ત્રીજા સ્ટેપની અંદર વેચનાર પક્ષકારની બીજી સહી શા માટે? તો એના માટે કે ડિબેન્ચર વેચનાર પક્ષકાર પોતે સ્વૈચ્છિક રીતે પોતાના ડિબેન્ચરોનું વેચાણ કરે છે તે દર્શાવી અને વેચનારે બીજી સહી કરવી પડે છે. ખાસ ધ્યાન રાખજો, ખરીદનારની એક જ સહી જ્યારે વેચનાર પક્ષકારની બે સહીઓ કરાવવામાં આવે છે. કારણ કે ડિબેન્ચર વેચનાર પક્ષકાર કે જેને અગાઉથી ડિબેન્ચર ખરીદેલા છે, ધારણ કરેલા છે, એ પોતે પોતાની ઈચ્છાથી, પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે ડિબેન્ચરોનું વેચાણ કરે છે. કોઈના ધાક ધમકી કે દબાણને વશ થઈને કરતો નથી. એ પોતે સ્વૈચ્છિક રીતે પોતાની મરજીથી, પોતાની ઈચ્છા અનુસાર એ ડિબેન્ચરોનું વેચાણ કરે છે. એવી લીટીનું લખાણ લખી અને વેચનાર પક્ષકારે ફેરબદલી ફોર્મમાં બીજી સહી કરવી પડે છે. એટલે કે વેચનાર પક્ષકારની બે સહીઓ લેવામાં આવે છે. બંનેની સહીઓ થઈ ગયા પછી પૂર્ણ રીતે ભરાયેલું ડિબેન્ચરનું ફેરબદલી ફોર્મ અને ડિબેન્ચરનું પ્રમાણપત્ર એ બંને એક સાથે જોડી અને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અથવા તો કુરિયર દ્વારા કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલવામાં આવે છે. તમામ વિગતો સાથે પૂર્ણ રીતે ભરાયેલું, એક પણ વિગત બાકી ન હોવી જોઈએ. જો એક પણ વિગત અધૂરી હોય અથવા તો દર્શાવવાની બાકી હોય અથવા તો ન દર્શાવેલી હોય તો એ ફોર્મ રિજેક્ટ થાય છે, પરત આવે છે. તો તમામ વિગતો ભરાઈ ગયા બાદ છેકછાક વગરનું, ભૂલ વગરનું, પૂર્ણ રીતે ભરાયેલું ડિબેન્ચરનું ફેરબદલી ફોર્મ, એ આખું ભરેલું ફેરબદલી ફોર્મ અને એની સાથે ડિબેન્ચરનું સર્ટિફિકેટ એટલે કે ડિબેન્ચર પ્રમાણપત્ર છે. અત્યાર સુધી કોની પાસે હશે? ડિબેન્ચર વેચનાર પાસે હશે. એ ડિબેન્ચર વેચનાર પક્ષકારે ફેરબદલી ફોર્મ અને એની સાથે પોતાનું અસલ ઓરિજિનલ એ ડિબેન્ચર ફેરબદલી ફોર્મની સાથે પ્રમાણપત્ર જોડી અને રજિસ્ટર્ડ એડી દ્વારા એટલે કે પોસ્ટ દ્વારા અથવા તો કુરિયર દ્વારા કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલી આપવું પડે છે. હવે રજિસ્ટર્ડ ઓફિસે કોઈ પણ દસ્તાવેજો જાય એટલે સૌપ્રથમ કંપની સેક્રેટરીને મળે છે, કંપની સેક્રેટરીને રિસીવ થાય છે. જેવું પણ એ ડિબેન્ચર ફેરબદલીનું ફોર્મ ખરીદનાર અને વેચનાર પક્ષકારો રવાના કરશે પછીના 1 કે 2 કે 3 દિવસમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસના સરનામે એ ફોર્મ કંપની સેક્રેટરીને રિસીવ થાય છે, કંપની સેક્રેટરીને મળે છે. તો રજિસ્ટર્ડ ઓફિસે કંપની સેક્રેટરીને એ ફેરબદલીનું ફોર્મ મળ્યા બાદ પાંચમા તબક્કામાં કંપની સેક્રેટરી એ ફોર્મમાં ભરેલી તમામ વિગતોની, ફોર્મ સાથે જોડેલા પ્રમાણપત્રની અને ફોર્મમાં કરેલી નમૂનાની સહીની ખરાઈ કરે છે. એટલે કે બધી વિગતોની ચકાસણી કરે છે, એની તપાસ કરે છે. જેવું રજિસ્ટર્ડ ઓફિસે ફોર્મ પ્રાપ્ત થાય અને કંપની સેક્રેટરીને જે તે દિવસે એ ફોર્મ મળે એ દિવસે જ કંપની સેક્રેટરી એ ફેરબદલીના આવેલા ફોર્મની ખરાઈ કરે છે. એટલે કે એની તમામ વિગતોની ચકાસણી કરે છે, તમામ વિગતો બરાબર ભરાયેલી છે કે નહીં એ જુએ છે. અને જો કોઈ વિગતોમાં ભૂલ હોય, કોઈ વિગતો ખોટી ભરાયેલી હોય તો ફોર્મને ત્યાંથી પરત કરે છે, ફોર્મને રિજેક્ટ કરે છે. હવે કઈ વિગતોની કંપની સેક્રેટરી તપાસ કરશે? તો સૌથી પહેલા
ફોર્મની તમામ વિગતો, બંને પક્ષકારોના નામ, સરનામા, ખરીદનાર વેચનારના, ત્યાર પછી ડિબેન્ચરના પ્રકાર, બજાર કિંમત વિશેની વિગતો, એ બધી જ બાબતો ચકાસશે, બધી જ બાબતોની તપાસ કરશે અને છેલ્લે બંને પક્ષકારોની સહી નમૂના મુજબની કરેલી છે કે નહીં, એટલે કે વેચનારની 2 સહી અને ખરીદનાર પક્ષકારની 1 સહી, આ સહીઓ એ સિગ્નેચર્સ એ વ્યવસ્થિત નમૂના મુજબના અગાઉ મુજબના કરેલા છે કે નહીં, એ બધી જ બાબતોની કંપની સેક્રેટરી એ તપાસ કરે છે, પોતે ચકાસણી કરે છે અને ત્યાર પછી જો બધી રીતે બરાબર હોય તો એ પૂર્ણ રીતે ભરાયેલા ફોર્મને આગળ ધપાવવામાં આવે છે અને ફેરબદલીની પ્રક્રિયાને આગળ વધારવામાં આવે છે. પોઈન્ટ નંબર 6 માં જે ત્યારબાદ કંપની સેક્રેટરી પ્રવર્તમાન નિયમો મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરાયેલી છે કે નહીં તેની પણ તપાસ કરે છે. વિગતો તપાસી લીધા પછી, પ્રમાણપત્ર તપાસી લીધા પછી અને સહીની ખરાઈ થઈ ગયા બાદ હવે વારો છે સ્ટેમ્પ ડ્યુટીની તપાસ કરવાનો. સ્ટેમ્પ ડ્યુટી એ સરકારી કરવેરો છે, સરકારી ટેક્સ છે. ડિબેન્ચરની ખરીદી અને વેચાણ પર લેવામાં આવતો સરકારી કરવેરો, જેને કાયદાકીય ભાષામાં કહેવાય છે સ્ટેમ્પ ડ્યુટી. તો ફેરબદલી ફોર્મ ભરતી વખતે એમાં સ્ટેમ્પ ડ્યુટી પણ ભરવી ફરજિયાત છે. તો પૂર્ણ રીતે ભરાયેલા ફોર્મમાં ડિબેન્ચરની બજાર કિંમત અનુસાર નિયમ મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં એની પણ કંપની સેક્રેટરી તપાસ કરે છે અને સ્ટેમ્પ ડ્યુટી પણ જો નહીં ભરાયેલી હોય તો એ ફોર્મને પરત કરવામાં આવે છે. અને જો સ્ટેમ્પ ડ્યુટી નિયમો અનુસાર ભરપાઈ થઈ ગઈ હશે, સરકારી નિયમો મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ગઈ હશે, તો પછી એ ફોર્મને ફેરબદલીની પ્રક્રિયા માટે સંચાલક મંડળને ફોરવર્ડ કરવામાં આવે છે. અહીં આપણે માની લઈએ કે એ ફેરબદલીનું ફોર્મ સ્ટેમ્પ ડ્યુટી સહિતની બાબતોમાં પૂર્ણ રીતે પરફેક્ટ છે, કમ્પ્લીટ ભરાયેલું છે, એટલે હવે ફોર્મ જાય છે છેલ્લા 2 તબક્કામાં એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે, એટલે કે કંપનીના સંચાલક મંડળ પાસે. તો કંપનીના સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલી અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી અને ફેરબદલીની મંજૂરીનો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવે છે 7મા તબક્કે. જ્યારે પણ કંપની સેક્રેટરી આવા એક કરતાં વધારે ફોર્મ્સ ભેગા થઈ જાય, તમામ રીતે સ્ટેમ્પ ડ્યુટીની દ્રષ્ટિએ અને અન્ય વિગતો અનુસાર બરાબર ભરાયેલા હોય, પૂર્ણ રીતે ખરાઈ કર્યા બાદ એ કંપની સેક્રેટરીની ફરજ છે કે એ સંચાલક મંડળની સભા બોલાવે છે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા બોલાવે છે અને એ સભામાં એ જરૂરી ચર્ચા વિચારણા કરી ફોર્મને એ મંજૂરી આપવામાં આવે છે ફેરબદલીની. એટલે કે ફોર્મમાં લખેલા વ્યક્તિના નામે ડિબેન્ચરની ફેરબદલી કરવાનો ઠરાવ સંચાલકોની સભામાં લેખિતમાં બહુમતીથી પસાર કરવામાં આવે છે. અને છેલ્લે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થઈ ગયા બાદ એ જેના નામે ફેરબદલી થઈ છે એના નામે નવું પ્રમાણપત્ર તૈયાર કરી અને નવા ડિબેન્ચર ધારકના સરનામે કંપની દ્વારા મોકલી આપવામાં આવે છે. ત્યાં નવા ડિબેન્ચર ધારકને એના સરનામે એ નવું પ્રમાણપત્ર મળી જાય ત્યારબાદ ફેરબદલીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે. પરંતુ અહીં ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તારીખ 1/1/2016 થી 1 જાન્યુઆરી 2016 થી નવા કંપની ધારામાં ફેરફાર કરવામાં આવ્યો છે, સુધારો વધારો કરવામાં આવ્યો છે. અનુસાર હવે આ રીતે મેન્યુઅલ પ્રક્રિયામાં ફેરબદલી થતી નથી. ડાયરેક્ટ ડીમેટ ખાતા દ્વારા કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર એટલે કે ઓનલાઈન ફેરબદલી કરવામાં આવે છે. હાલમાં આ પદ્ધતિ લાગુ પડતી નથી. એટલે કે હાલમાં તમામ ફેરબદલી અને ખરીદ વેચાણ એ ઓનલાઈન કમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી એ ડીમેટ ખાતાના માધ્યમથી હાથ ધરવામાં આવે છે. જે ડીમેટ ખાતા વિશે અગાઉના ચેપ્ટરોમાં આપણે ભણ્યા છીએ. હવે પછી એ શેર અને ડિબેન્ચર વિશેનો તફાવત આપણે ભણવાનો છે નેક્સ્ટ સેશનમાં. ડિબેન્ચર ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે છેલ્લે ડિબેન્ચર ફેરબદલીની વિધિ ભણ્યા. ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. આ તફાવત આપણો વિભાગ ઈ નો વિસ્તૃત પ્રશ્ન છે 4 માર્ક્સની અંદર. ખાસ નોંધવાનું છે વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ એસપીસીસી વિષયમાં વિસ્તૃત પ્રશ્નોનો વિભાગ 4 માર્ક્સમાં રહેશે. કારણ કે 5 માર્ક્સની અંદર આપણો પત્ર વ્યવહાર વિભાગ સમાવિષ્ટ છે. પત્રો 5 માર્ક્સમાં પૂછાતા મોટા પ્રશ્નો એટલે કે વિસ્તૃત પ્રશ્નોનો વિભાગ 4 માર્ક્સમાં રહેશે. તો 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી એ પ્રશ્ન શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, જે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે.
અગાઉ આપણે ધોરણ 11 ની અંદર શેર કોને કહેવાય, શેર મૂડી કોને કહેવાય, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, હકના શેર અને બોનસ શેર એવા જુદા જુદા શેરના પ્રકારો ભણી ગયા અને આ ચેપ્ટર નંબર 3 આપણે ડિબેન્ચર વિશેનો અભ્યાસ કર્યો. હવે શેર અને ડિબેન્ચર વચ્ચે એક ખૂબ જ પાતળી ભેદ રેખા છે. બંને વચ્ચે મુખ્યત્વે કઈ કઈ બાબતોમાં તફાવત રહેલો છે એ તફાવતના મુદ્દાઓ, એ ડિફરન્સના મુદ્દાઓ આપણે ભણવાના છે. ખાસ કરીને જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે શેર મૂડી તો અગાઉથી બહાર પાડેલી જ હોય છે અને ત્યારબાદ વધુ નાણાંની જરૂર પડતા ડિબેન્ચર બહાર પાડે છે. તો પછી હવે એ બંને વચ્ચે કંપની ધારા અનુસાર ખૂબ જ પાતળી ભેદરેખા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો મુદ્દો છે અર્થ. શેરનો અર્થ અથવા તો શેરની વ્યાખ્યા. તો શેર કોને કહેવાય? તો કંપની પોતાની કુલ મૂડીને જે નાના નાના ભાગોમાં વહેંચે છે તે દરેક ભાગને શેર કહેવાય છે. કંપની પોતાની કુલ સત્તાવાર મૂડીને જે દરેક નાના નાના ભાગોમાં, જે દરેક નાના નાના ટુકડાઓમાં, જે દરેક નાના નાના હિસ્સાઓમાં વહેંચે છે, હિસ્સાઓમાં વિભાજિત કરે છે, તે દરેક ભાગને, તે દરેક હિસ્સાને શેર કહેવાય છે. સત્તાવાર મૂડી કોને કહેવાય આપણે ભણી ગયા છે કે કંપનીના આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલી કુલ મૂડીને સત્તાવાર મૂડી કહેવાય છે. તો એ જે કઈ કુલ મૂડી કંપનીએ સત્તાવાર મૂડી તરીકે નોંધી આવેદનપત્રની અંદર, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર કંપની સ્થાપના વખતે, દાખલા તરીકે કોઈ પણ કંપનીની કુલ મૂડી એ 10 કરોડ રૂપિયા છે, તો એ 10 કરોડ રૂપિયાના કુલ સત્તાવાર શેર મૂડીના દરેક રૂપિયા 10 નો એક અથવા દરેક રૂપિયા 100 નો એક એવા ભાગ પાડી નાખવામાં આવે તો એ 10 રૂપિયાના અને 100 રૂપિયાના ભાગને, એ હિસ્સાને શેર કહેવામાં આવે છે. એટલે કે કંપની પોતાની કુલ સત્તાવાર મૂડીને જે નાના નાના ભાગોમાં અથવા તો જે નાના નાના ટુકડાઓમાં અથવા તો જે નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરે છે અને વહેંચે છે, એ દરેક ભાગને, એ દરેક ટુકડાને, દરેક હિસ્સાને કાયદાની ભાષામાં, કંપની ધારા 2013 ની ભાષામાં શેર કહેવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર કોને કહેવાય? એ ડિબેન્ચરનો અર્થ કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહેવાય છે. ભણી ગયા આપણે. કંપની જાહેર જનતા પાસેથી, લોકો પાસેથી, પ્રજા પાસેથી શેર મૂડીની મર્યાદા પૂરી થયા બાદ ઉછીની મૂડી સ્વરૂપે, ઉછીની રકમ સ્વરૂપે જે નાણાં મેળવે છે અથવા તો જે મૂડી મેળવે છે, જે રકમ ઉછીની મેળવે છે, ઉછીની લીધેલી છે, ભવિષ્યમાં પરત કરવાની છે, એને ડિબેન્ચર કહેવાય છે. શેર મૂડીની વ્યાખ્યા, શેરની વ્યાખ્યા અને ડિબેન્ચરની વ્યાખ્યા. આ સિવાય ડિબેન્ચરની બીજી બે વ્યાખ્યાઓ પણ આપી શકાય. એ આપણે અગાઉ ભણી ગયા છીએ કે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ અથવા તો કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ એને કહેવાય છે ડિબેન્ચર. અને હજી એનાથી વિશેષ એ ભારતીય કંપની ધારા 2013 મુજબ વ્યાખ્યા ભણવી હોય તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો એવો દસ્તાવેજ કે જેમાં કંપની ત્રણ બાબતો, કઈ કઈ ત્રણ બાબતો? નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજનો દર અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે નાણાં ઉછીના લીધા છે તેને પરત કરવાનો સ્વીકાર કરે છે, એને ડિબેન્ચર કહેવાય છે. એટલે કે કંપની લોકો પાસેથી, પ્રજા પાસેથી, જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહેવાય છે. તફાવતમાં બીજો મુદ્દો છે મૂડીનો પ્રકાર. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ આપણે જોયું એમ કંપનીની જાહેર જનતા પાસેથી લીધેલી ઉછીની મૂડી છે. કંપનીના બહાર પાડેલા કોઈ પણ સ્વરૂપના શેર, પછી એ ઇક્વિટી શેર હોય તો ભલે, પ્રેફરન્સ શેર હોય તો પણ ભલે, શેર એ કંપનીની માલિકીની મૂડી ગણાય છે. શું કામ માલિકીની મૂડી? આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે એક વખત શેર મૂડી બહાર પાડ્યા પછી એને પરત કરવાની કંપનીને કોઈ ચિંતા રહેતી નથી. ડિબેન્ચરમાં તો નિશ્ચિત મુદત પછી પરત કરવાના છે, 3 વર્ષે, 5 વર્ષે, 8 વર્ષે, 10 વર્ષે, અને એ પણ નક્કી કરેલા વ્યાજ સાથે પરત કરવાના છે. જ્યારે શેર એ માલિકીની મૂડી છે. શું કામ માલિકીની મૂડી? કે એક વખત બહાર પાડ્યા બાદ, એક વખત બહાર પાડ્યા પછી એને પરત કરવાની કોઈ જ ચિંતા કંપનીને રહેતી નથી, કારણ કે અસ્તિત્વ કાળ સુધી તો એ પરત કરવાના નથી.
વિસર્જન વખતે કંપનીના બંધ થવાના સમયે પણ એ પરત કરવામાં છેલ્લો હક પ્રાપ્ત થાય છે. એટલા માટે શેર, પછી ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય કે હકના શેર હોય કે બોનસ શેર હોય, એ કંપનીની માલિકીની મૂડી ગણાય છે અને દરેક શેરધારક કંપનીનો માલિક ગણાય છે. જ્યારે ડિબેન્ચર એ કંપનીની લોકો પાસેથી, જાહેર જનતા પાસેથી લીધેલી ઓછીની મૂડી ગણાય છે, કારણ કે ભવિષ્યના અમુક નિશ્ચિત સમય પછી નક્કી કરેલા વ્યાજ સાથે એને જાહેર જનતાને પરત કરવાના થાય છે. ત્રીજો મુદ્દો બાબતનો વળતર. શેર પર વળતર તરીકે શું પ્રાપ્ત થાય અને ડિબેન્ચરમાં રોકેલી મૂડી પર વળતર તરીકે શું પ્રાપ્ત થાય? તો શેર પર વળતર સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવાય છે. દરેક નાણાકીય વર્ષના અંતે કંપનીના નફામાંથી શેરધારકને શેરમાં રોકાયેલી મૂડી પર વળતર સ્વરૂપે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જ્યારે ડિબેન્ચર ધારકોને ડિબેન્ચરમાં રોકેલા નાણાં ઉપર વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવામાં આવે છે. 1 એપ્રિલથી 31મી માર્ચ પ્રત્યેક નાણાકીય વર્ષ પૂરું થયા બાદ જો કંપનીને નફો થયો હોય તો એ નફામાંથી દરેક શેરધારકને એની શેરમાં રોકેલી મૂડી ઉપર એ વળતર સ્વરૂપે એ વ્યાજ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જ્યારે ડિબેન્ચરની અંદર એ વળતર સ્વરૂપે વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે કે અહીં આપણે જોવાનું છે કે શેર પર જે વળતર મળે એને કાયદાકીય ભાષામાં ડિવિડન્ડ તરીકે ઓળખી શકાય છે અને ડિબેન્ચર પર જે વળતર સ્વરૂપે પ્રાપ્ત થાય એને કાયદાની ભાષામાં વ્યાજ કહેવાય છે. હવે એ વળતરના દર વિશેનો તફાવતનો ચોથો મુદ્દો. શેર પર મળતા વળતરનો દર એટલે કે ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. એ વળતરને, એ ડિવિડન્ડને કંપનીના નફા સાથે સીધો સંબંધ હોય છે અને કંપનીના નફામાં થતી વધઘટ અનુસાર ડિવિડન્ડના દરમાં પણ વધારો કે ઘટાડો થાય છે. શેર ઉપર નફામાંથી વર્ષના અંતે કંપની જે વળતર સ્વરૂપે ડિવિડન્ડ આપે છે એનો દર અગાઉથી નક્કી હોતો નથી. કેટલા ટકા ડિવિડન્ડ મળશે એ અગાઉથી નિશ્ચિત હોતું નથી, અગાઉથી નક્કી કરેલું હોતું નથી, એ અનિશ્ચિત હોય છે. શું કામ અનિશ્ચિત હોય છે? કારણ કે એ ડિવિડન્ડનો સીધો સંબંધ કંપનીના નફા સાથે રહેલો છે. જે વર્ષે નફો થાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું થાય છે. જે વર્ષે કંપનીને ખોટ જાય અથવા તો ઓછો નફો થાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું થતું નથી. અને નફામાં થતા વધારા કે ઘટાડા અનુસાર ડિવિડન્ડના દરમાં પણ વધારો કે ઘટાડો જોવા મળે છે. જ્યારે ડિબેન્ચરના વળતરની વાત કરીએ અને એના દરની વાત કરીએ તો ડિબેન્ચર પર વળતર સ્વરૂપે જે વ્યાજ મળે છે એનો દર નિશ્ચિત હોય છે, એને નફા સાથે કોઈ જ સંબંધ હોતો નથી અને કંપનીને નફો થાય કે ન થાય તો પણ વ્યાજ તો ચૂકવવું જ પડે છે. ડિબેન્ચર કારણ કે ઓછીની મૂડી છે. ડિબેન્ચર ધારક એ લેણદાર છે, કંપનીનો માલિક નથી શેરધારકની જેમ. એટલે એ ડિબેન્ચર પર વળતર સ્વરૂપે જે વ્યાજ ચૂકવે છે કંપની, એ વ્યાજનો દર અગાઉથી એટલે કે ડિબેન્ચર બહાર પાડ્યા તે વખતથી નિશ્ચિત હોય છે, એની ટકાવારી નક્કી કરેલી હોય છે. એને કંપનીના નફા સાથે કોઈ જ સીધો સંબંધ રહેલો નથી. નફો વધે કે ઘટે અથવા તો નફો થાય કે ન થાય એ ડિબેન્ચર ધારકોને એનું નક્કી કરેલું વ્યાજ ચૂકવવું જ પડે છે. કંપની એનો ઇનકાર કરી શકતી નથી, કારણ કે એને નફા સાથે કોઈ લેવા દેવા નથી, નફા સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, નફા સાથે એને કોઈ જ સીધો કે વ્યસ્ત સંબંધ રહેલો નથી. ત્યાર પછી માલિકી. તો શેરધારક એ કંપનીનો માલિક ગણાય છે, એટલે કે એને માલિકી હક મળે છે, જ્યારે ડિબેન્ચર ધારકને માલિકી હક મળતો નથી, કારણ કે કંપનીનો લેણદાર ગણાય છે. ચેપ્ટરની પ્રસ્તાવનાથી આપણે આ બાબત શીખી ગયા છીએ, બરોબર, કે ખરા અર્થમાં, સાચા અર્થમાં જો કંપનીનો માલિક ગણવો હોય તો એ શેરધારકને ગણી શકાય. ઇક્વિટી શેરધારકને માલિકી હક પ્રાપ્ત થાય છે કંપનીમાં, જ્યારે ડિબેન્ચર ધારક એ કંપનીનો માલિક ગણાતો નથી, કારણ કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. એટલે ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર ગણાય છે, એ માલિક ગણાતો નથી, એટલે એને માલિકી હક ડિબેન્ચર ધારકને મળતો નથી. મતાધિકાર, મત આપવાનો અધિકાર, વોટિંગ. કંપનીની દરેક પ્રકારની સભાઓમાં ભાગ લેવાનો અને દરેક સભાઓમાં મતદાન કરવાનો, શેર દીઠ મત આપવાનો અધિકાર શેરધારકને પ્રાપ્ત થાય છે. એટલે કે શેરધારકને કાયદા દ્વારા મતાધિકાર મળે છે, જ્યારે
કારણ કે ડિબેન્ચર ધારક માલિક નથી અને લેણદાર છે, કંપનીની કોઈ પણ સભાઓમાં ભાગ લેવાનો અધિકાર મળતો નથી અને સભાઓમાં તે મત પણ આપી શકતો નથી, મતદાન પણ કરી શકતો નથી. એટલે કે શેર ધારકને મતાધિકાર મળે છે દરેક સભાઓમાં, જ્યારે ડિબેન્ચર ધારકને મતાધિકાર મળતો નથી. શેર ધારકને મતાધિકાર મળે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતે મળે, તો કે શેરની સંખ્યા અનુસાર, એટલે કે શેર દીઠ. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી. આપણે આગળ ડિબેન્ચર ટ્રસ્ટીમાં ભણી ગયા કે સરકારી કરવેરો, ડિબેન્ચરની ફેરબદલી ઉપર અથવા તો શેરની ફેરબદલી ઉપર લાગતો સરકારી કરવેરો, સરકારી ટેક્સ, એને કહેવાય કાયદાની ભાષામાં સ્ટેમ્પ ડ્યુટી. તો શેરની ફેરબદલી કરવામાં આવે એટલે કે શેરનું ખરીદ વેચાણ જ્યારે કરવામાં આવે તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવવી પડે છે. જ્યારે ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય એટલે કે ડિબેન્ચરની ફેરબદલી થાય તો એના પર સ્ટેમ્પ ડ્યુટી સરકારને વધુ માત્રામાં, વધુ પ્રમાણમાં ચૂકવવી પડે છે. શેર ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે, જ્યારે ડિબેન્ચર ઉપર વધુ રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહે છે. નાણાં પરત મેળવવાનો હક. પોઈન્ટ નંબર 8. કંપનીના વિસર્જનના સંજોગો, કંપનીનો ધંધો સમેટી લેવાના સંજોગો, કંપની બંધ થવાના સમયે શેરમાં રોકાયેલા નાણાં પરત મેળવવાનો શેરધારકને છેલ્લો હક મળે છે. કારણ કે અહીંયા કાયદાની એ જોગવાઈ લાગુ પડે છે. આપણે જોઈ ગયા પોઈન્ટ નંબર 2 માં કે શેર એ માલિકીની મૂડી છે. અસ્તિત્વ કાળ સુધી શેરના નાણાં પરત કરવાના નથી. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહે, જ્યાં સુધી કંપની ચાલે, જેટલા પણ વર્ષો સુધી કંપનીનો ધંધો ચાલે એટલા વર્ષો સુધી શેરધારક એના શેરના નાણાં પરત માંગી શકતો નથી. વેચાણ કરી નાખી અલગ વસ્તુ છે, કંપની પાસેથી એ નાણાં પરત માંગી શકતો નથી અને વિસર્જનના વખતે જ પરત માંગી શકે, એ પણ તમામ દેવા અને તમામ ખર્ચા ચૂકવાઈ ગયા પછી એ નાણાં પરત મેળવવામાં શેરધારકને છેલ્લો હક પ્રાપ્ત થાય છે. જ્યારે ડિબેન્ચર ધારકને કંપનીના વિસર્જનના સંજોગોમાં એ નાણાં પરત મેળવવામાં પ્રથમ હક પ્રાપ્ત થાય છે. એને વિસર્જન સાથે કંઈ લેવા દેવા નથી, એ તો પાકતી મુદતે જ નાણાં પરત મેળવી શકે છે. અને કોઈ પણ સંજોગોમાં વિસર્જનનો વખત આવે તો પણ કંપનીની મિલકતો વેચીને એની જે કંઈ ઉપજ મળે એ ઉપજમાંથી ડિબેન્ચર ધારકને નાણાં પરત મેળવવાનો પ્રથમ હક અને પ્રથમ અધિકાર પ્રાપ્ત થાય છે. જ્યારે શેરધારકને બધાની તુલનામાં એ છેલ્લો હક એટલે કે છેલ્લો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 9, મિલકતો પર બોજ. ઇક્વિટી કે પ્રેફરન્સ શેર બહાર પાડતી વખતે અથવા તો કોઈ પણ પ્રકારના શેર બહાર પાડતી વખતે કંપનીની કોઈ મિલકતો ઉપર બોજ કે તારણ ઊભું કરવામાં આવતું નથી. શેરની સામે શેર બહાર પાડતી વખતે કંપની દ્વારા કંપનીની કોઈ પણ મિલકતો ઉપર બોજ કે તારણ ઊભું કરવામાં આવતું નથી. જ્યારે આપણે જોઈ ગયા છે ડિબેન્ચરની અંદર કે ગીરો ડિબેન્ચર હોય તો એ બહાર પાડતી વખતે કંપની એટલી ને એટલી રકમની પોતાની મિલકતો ગીરવે મૂકી એ મિલકતોની જામીનગીરી આપે છે અને મિલકતો ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે કે શેરની સામે કોઈ મિલકતોમાં બોજ ઊભો કરવામાં આવતો નથી, જ્યારે ડિબેન્ચર સામે મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. અંકુશની વાત છે તો કંપનીના શેરધારકો કંપનીના સંચાલનમાં સંપૂર્ણ અંકુશ ધરાવે છે, કારણ કે માલિકો છે, માલિકી હક પ્રાપ્ત થાય છે, એમને ખરા અર્થમાં કંપનીના માલિકો છે, વધુ જોખમ ઉઠાવે છે, નાણાં પરત મેળવવામાં છેલ્લો હક છે. એટલે કંપનીના સંચાલન પર, કંપનીના વહીવટ પર, કંપનીની નિર્ણય પ્રક્રિયા ઉપર એ શેરધારકો પૂર્ણપણે અંકુશ ધરાવે છે, એટલે કે સંપૂર્ણ અંકુશ ધરાવે છે, કંટ્રોલ ધરાવે છે. જ્યારે ડિબેન્ચર ધારકોનો કંપનીના રોજબરોજના સંચાલન કે વહીવટ ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રહેલો હોતો નથી. ત્યાર પછી વિસર્જનની માંગણી. તો શેરધારકો કારણ કે કંપનીના માલિકો છે, કંપનીના વફાદાર સાથીઓ છે, કંપનીની શરૂઆતથી અંત સુધી કંપની સાથે જોડાયેલા છે, એટલે શેરધારકો ક્યારેય પણ એ કંપનીને બંધ કરવાની કે કંપનીના વિસર્જનની માંગણી ક્યારેય કરી શકતા નથી. જ્યારે એવા કોઈ અપવાદરૂપ અનિવાર્ય સંજોગો ઊભા થાય તો એ અનિવાર્ય સંજોગો જેવા કે કંપની ડિબેન્ચર પર વ્યાજ ન ચૂકવે, પાકતી મુદતે નાણાં પરત ન કરે, કંપની ધારાનો વારંવાર ભંગ કરે, એવા ફરજિયાત અનિવાર્ય અને અપવાદરૂપ સંજોગો ઊભા થાય તો એવા સંજોગોમાં ડિબેન્ચર ધારકો અદાલતમાં કાર્યવાહી કરી અને કંપનીના વિસર્જનની માંગણી કરી શકે છે.
છે તો આપણે આ 10 થી 11 મુદ્દાઓમાં શેર અને ડિબેન્ચર વચ્ચેના તફાવતનો અભ્યાસ કર્યો છે. હવે ચેપ્ટરમાં કેટલાક શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ ભણવાના છે. જે શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ આપણને વિકલ્પોની દ્રષ્ટિએ અને વિભાગ બી માં 1 માર્ક્સના પ્રશ્નની દ્રષ્ટિએ અગત્યના છે. તો આખા ચેપ્ટરની અંદર 5 સંક્ષિપ્ત રૂપોના પૂર્ણ રૂપ એટલે કે 5 શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ સમાવિષ્ટ છે. નંબર 1 એમડી. એમડી નું ફૂલ ફોર્મ થાય છે મોર્ગેજ ડિબેન્ચર એટલે કે ગીરો ડિબેન્ચર. બીજું શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ છે એફસીડી. એફસીડી નું ફૂલ ફોર્મ થાય છે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. ફુલ્લી એટલે સંપૂર્ણ, કન્વર્ટિબલ એટલે રૂપાંતર પાત્ર ડિબેન્ચર. ત્યાર પછી પીસીડી પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર. પાર્ટલી એટલે કે અંશતઃ, કન્વર્ટિબલ એટલે રૂપાંતર પાત્ર ડિબેન્ચર. અને એનસીડી એટલે કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે કે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેનું રૂપાંતર થઈ શકતું નથી એવા ડિબેન્ચર. અને છેલ્લું શોર્ટ ફોર્મ ફૂલ ફોર્મ છે SEBI જેનો ઉચ્ચાર થાય છે સેબી. સેબી નું ફૂલ ફોર્મ સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે ભારત સરકાર દ્વારા અધિકૃત સંસ્થા છે. તમામ કંપનીઓ પર દેખરેખ, અંકુશ અને નિયંત્રણ રાખે છે. આ સાથે આપણે ચેપ્ટર નંબર 3 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી પાછા એક નવા ચેપ્ટર સાથે મળીશું નેક્સ્ટ સેશનમાં.